ખંડ ઘરથી આવ્યો અને કીધો નગરમાં વાસ, નારાયણ નિજ ઘરે ઓળખે એને કહીએ હરિનો નામ. અખંડ ઘર એટલે કનોક ને એવું ઘર જોવા જઈએ આપણે. આ ઘર કઈ કશે ને એમ અખંડ ઘર થી આવ્યો કીધો નગરમાં વાસ. આ નંગર કીધું આવ્યું. અખંડ ઘર થી આવ્યો કીધો નગરમાં વાસ. અખંડ એટલે એ એવ્યું આપણું ગુરુ મહારાજ નથી કરાયું. એ નીરોબાઈ હોય એને જ કીધું ને. હે અખંડ વર ને હું તો પામી રે સાહેલી મોરી, એમો નથી જરા ખોમી રે સાહેલી મોરી. હે કે આવા વર ને હું શું વરું? એ આજ જન્મન કાલે મરી જાય કે હું તો વરું મારા અખંડ પ્રીતમ ને કે મારો ચૂલડો અમર થઈ જાય કે લો. અને આપણે ખંડિત ને પાછળ પડી. હવે બાકી કોઈ કહેતા હતા મહારાજ ભાગવેલ જેલો તોથી ફોટો લાવ્યો, બાજુથી લાવ્યો, પેલેથી લાવ્યો, એમ કરી કરી ઘરમાં બધો ખૂણો ભરી દે. પછી સુરતા ઠગાઈ જાય. આયો કઈક મને બચાવશે, કાયો બચાવશે, કાયો બચાવશે, એમ જ કરવા રહી આપણે. આમાં બાજુ પાછા આપણે જ કહીએ કે ભગવાન એક જ એમ. આપણે ખૂણો ભરેલો હોય તો ઠગાઈ નહીં જવાય. બધામાં રેવા વાળો મારો એક જ વાલો છે, એને સંતોષી નાખ્યું કે સબકા માલિક. ભલે ઘાટો ગમે તેવા હોય, રોમાપીર હોય, ભાથી દાદા હોય, રોમ હોય, કૃષ્ણ હોય, પછી જે હોય તે, પણ હિમે જે કઈક નામ બોલાય છે ને એ તેનું તે. અને નહીં આવડે તો પછી ત્રિકોટી પર જતા રહેવાનું તમારે. હા, માતાજી એવું પણ નામ, ભાથીજી એવું પણ નામ, રામદેવજી એવું હો નામ, હે કાળકા એવું હો નામ, ભૂત એવું હો નામ, ડાકેન એવું હો નામ. નામ એ તમારે જોઈ લેવાનું. બરાબર ડાકેન એવું નામ, નામ એ મેની કમ પાસ હોય તમારે જોઈ લેવાનું. બોલી છતાંય ગુરુ આમ અહીંયા જો ને અહીંયા કઈક બીજું આવે ને તે દાડે તમને ઉપદેશ આલો તે દાડે હોત કહો. અહીંયા જવાનું ને અહીંયા કોઈ બીજું દેખાતું હોય ને તરત જ મને ફોન કરવાનો કે બાજી બધા જ આવ્યું આવે ને આધો અહીંયા આવું આવ્યું એમ. તો પછી મેં સુને છે બોલીએ છે તો ગુરુ. પણ આવી રીતે જોવું પડે. અને આ ઓંખોથી નહીં એમ ઓછો મીચીને બોલવાનું તો એ સમજાય દેખાય નહીં. આ વસ્તુ સમજવાની વિષય છે. આત્મા પરમાત્માના અનુભવમાં લાવવાની વિષય છે. અનુભવમાં એટલે કે જેમ આપણા સાકરની અંદર ગરપન છે, કદાચ મેં ખાધું હોય અને મારે વધીસિંહભાઈ પૂછી જોવે બાપજી કેવી લાગે એમ ગયરી અટકી દીધું કે મેં. અને હજુ એ મને પૂછે ગયરી એટલે કેવી, શું કહેવાનું આવે જબ્બર ગયરી એમ તે શું કહેવાય? એટલે કહેવાનો ભાવ રખ કે એમને હજુ આનો અનુભવ નહીં એટલે પૂછે, બાકી પૂછે નહીં. હવે આત્મા કે ભગવાન એમ કીધે તો એને ખબર પડી જવા જોઈએ કેવો આવે એમ, એટલે સમજવાનું કે આને અનુભવ છે. એમ આપણે કાકરી મોડા મેલ દેવું પડે. ગયરી એમ કે ત્યાં કરે આમ હા એને કઈ બોલવાનો વિષય રહી કરો. એમ જ્યાં સુધી આનો અનુભવ નથી ત્યાં સુધી તમે ગમેલું દોડામ દોડ કરશો તો સુધી તમને આત્મા પરમાત્માનો અનુભવ થશે નહીં. પેલું મેં ઘડીએ ઘડીએ ને એક દસ્ટન કહું છું. એક ભાઈ હશે, ચાલો ને આપણે બધુભાઈ બરોબર છે પણ આ મારે દસ્ટન લેવું પેલે એક જણને લેવું પડે. બધુભાઈ જેવા હશે તો બાપજી કે નજીક આવી જા અને વિદેશથી આવ્યા કે અમારે છે કિરણ મહારાજ કેવા કિરણ મહારાજ જો શબ્દ કેવો બોલાય જાય. એ આમ બહારથી આવ્યા એમ આવેલા એ બે દેહમાં ઊંટણો એવું કશું જ નહીં કે. બાપુ અનુભવ કર્યો કે કઈથી આવ્યા આમ તો અમુક કે એ દેહમાં ઊંટણો નહીં હોય એને થોડીક ઈશારો કરું. બાપુ મારે ભગત ભગત બનાવવું પણ મેં કહું એ કરવું પડે. કે હા બાપુ બોલો. તાકે ઊંટને ખોરી લાય પછી તને ભગત બનાવવું કે અન ઉભો થઈને દોટ કાઢ્યો ઊંટને જોવા. આવું નેર્યું હતું કે એમ હોકડું અને ઊંટોનો ટોરો આવે કે
અમારો વદુભાઈ જેવા હશે તે આમ ભીચડાતા નીકળે કે પણ આવા સંતો પાછળ આવે કે બૂટોથી એવો પાછળ હવે ભીચડાતા નીકળ્યા લે તોય હરી કાઢે કે પણ આવા કઈક હોતા મહારાજ જેવા એવા તે પૂછ્યું કે કઈ ભાઈ હું છે કઈ પડી ગયું કે ખોવાય હું કે કઈ નહીં મને બાપુ કઈ ઊંટ જોવા મોકલેલા ઊંટ કે એમ બોલા આયો ઊંટના ટોરામથી નીકળ્યો તો હજુ ઊંટ જ જોવે આવા બીજા ટોરા આવશે ને તો આને ઊંટ મળશે બોલીએ સતગુરુ થાય અનુભવ 10 ટોરા વટી જાય ને તો એને મેર પડશે નહીં અને આખી જિંદગી દડી કાઢશે ને તો ઊંટનો અનુભવ થશે નહીં અને ઊંટનો અનુભવ હોત તો ઊભા થાત નહીં એમ આપણે આત્મા પરમાત્માને ખોરવા માટે ડોટો કાઢશું ને તો પછી આને જેવું જ છે સમજી હરિયો કાળે હરી રે તમને નહીં મળે તારો મનખો જન્મ રે જાય હરિયો કાળે હરી રે તમને નહીં મળે આ ઈશારો કરે છે આ ઈશારો સમજી જઈજો હરિયો કાઢવાથી નહીં કીધું ને આ મહાપુરુષોના શબ્દને ખૂબ ધ્યાન રાખવાનું સાચા સંતોષ એવો તો માસુક થાય હરિયો કાળે હરી રે તમને નહીં મળે બસ ચોંટી જવાનું હા જઈ ગમે તો બાપુ અમને ઓળખાવી દામ જોવો જઈ બધી હારી આદમ થામતા હોય ને કે હવે મારે ગુરુ કરવાનો જ છે પણ આ 2 સ્વરો છે પછી લગ્ન કરી દઉં પછી ગુરુ જ કરી લઉં એ તો આ ઘર થોડું કરતું છે એમ એ પૂરું કરી દઉં એટલે પછી ગુરુ જ કરું આવા વાયદા કરે મેર પડે નહીં તાલ આવેલી જોઈએ પેલો મેરો કેવો તો દોટ કાઢીને ઠેઠ રોહિદાસ ને તઈ પોકી ગયો અને વાતને સમજી ગયો આને જિજ્ઞાસુ કહેવાય પછી એક શબ્દ હું કહેશે પાછું દેવી દેવલા પૂજવાથી હરી નહીં મળે હું કીધું દેવી દેવલા પૂજવાથી હરી નહીં મળે સાચા સંતોષ એવો તો માસુક થાય હરિયો કાળે હરી રે તમને નહીં મળે આવું સંતોના ઈશારા સમજી જજો અવરા હરિયો કાઢતા નહીં જે સંતોને કોમવાનું છે એ વસ્તુ અહીંયા સંતો જોડે છે એટલે ગુરુ પદ અધિક જાણજો સૌથી છે બળવાન રામકૃષ્ણ જેવા પણ ધરતા ગુરુનું ધ્યાન થોડું તબલી માસ્તર મજીરા માસ્તર થોડુંક આપણે હવે આ બધી તૈયારીઓ થાય છે हरे हरि नाम एक हरे हरि नाम एक तमे डाला हरे हरि नाम एक तमे डालो 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 काले काले हरे हरि नाम एक तमे डालो हरे हरि नाम